સવારમાં ઉઠી ગયા છે તો ગુડ મોર્નિંગ જય માતાજી. મારા આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. આપણે છે ને થેપલા નાસ્તા માટે થેપલા બનાવવા છે, મેથી ને બધું લસણ નાખીને અને ચા ને થેપલા મિશન છે ભંડાર બનાવવાનો. ગરમ ગરમ સબ્જી રોટી ખીચડી રોટલા. તો અત્યારે શું બનાવવાનું જમવાનું? આ મટન કઢી સરસ તૈયાર થઈ ગઈ ગરમા ગરમ. જો તમારી નજરે જો મસ્ત બની. આપણે છે ને થેપલા નાસ્તા માટે થેપલા બનાવવા છે, મેથી ને બધું લસણ નાખીને અને ચા ને થેપલા નાસ્તો કરવાનો છે. એટલે નાસ્તા પાણી કરે ને પછી કામ કરશું ધીરે ધીરે. નાવા ધોવાનું, પૂજા પાઠ હતું, રસોઈ ને બધું ચાલુ છે કામ આપણે આખો દિવસ ઘરમાં. તો એવું બધું કરવાનું. ભગવાનનું નામ લઈશું, નારાયણનું. દિવસ સારો જાય આપણો. થેપલાનું કરી નાસ્તા પાણી થઈ જાય. તો સવારમાં ઉઠી ગયા છે તો ગુડ મોર્નિંગ જય માતાજી. મારા આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. અને જો અત્યારમાં ચા નાસ્તામાં બનાવવાના છે થેપલા. મેથી લેવા હતા કાંઈ બા મસ્ત લોટ બંધાઈ ગયો છે. હું છે ને ફટાફટ બાને થેપલા બનાવી દઉં. અત્યારે ઠંડી છે થેપલા થાય ને આ લોટ છે ને બાય રાજો બાઈ તો વધુ બાદ થાય એ બપોરે ચાલશે. કેમ કે અમારે છે ને બપોરે કામ છે એટલે અત્યારમાં થેપલા વધારે ઘર નહીં ખાય. બપોરે આજ થેપલા અને સૂકી ભાજી ખાઈ લેવાનું. અત્યારમાં બનાવી એટલે પછી તો ખાઈ લેવાનું. ખાઈ હાલો તમારે ગરમા ગરમ નાસ્તો કરવો તો આવી જાવ. થેપલા ખાવાની મજા આવશે. ખાવા નવાનું છે ને નાસ્તો કરવો પડે પછી આપણને એનર્જી મળે ને પછી આપણે તો વગર તો કામ થોડી થાય. ભૂખ લાગે ને ખાતા વગર ના થાય. અત્યારે છે ને 12 વાગે આવ્યા છે અને બા બેસી ગયા છે કપડાં ધોવા. એમાં 2 ગાઉન હતા અને મહોતા ને એવું ધોઈ નાખે. આ તો બધા મેં ધોયા હતા કાંઈ પણ હજી ભૂખણા નથી એટલે આટલા કપડાં છે ને બા ધોઈ નાખે. રસોઈ અત્યારે બનાવવાની હતી. હવે કેટલા બનાવી તો બનાવી દીધું એટલે અત્યારે હવે ખાલી છે ને નાવાની ભાજી બનાવવાની છે. એટલે બા અત્યારે તો હું તો ગાઉન ને એવું બધું ધોઈ નાખું. બરાબર મારે હજી આ ગોરા ને એવું બધું ભરવાનું છે. હજી કામ ચાલુ છે એટલે બહાર ચાલુ પાણીમાં ગાઉન બધું ધોઈ નાખું. અમારે પાણી આખો દી આવતું હોય. પાણી તો ઘટે નહીં ભાઈ. અને મેં છે ને ચૂલે પાણી મૂકી દીધું છે. તો આપણો ચૂલો ચાલુ જ છે. બા કપડાં ધોઈ લે એટલે સીધી જવાનું છે નાવા. ગરમ પાણીથી નાવાનું છે. માથું ધોઈને એટલે ચૂલો ચાલુ કરી પાણી આપણું 10 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય. તો જો ફેમિલી બાએ મસ્ત સૂકી ભાજી બનાવી નાખી છે. જો અહીંયા બધા મસાલા તૈયાર કરી દીધા. એટલે ટમેટા બધું સુધારમાં નાખજો. તો સરસ મજાની બા અત્યારે બનાવે છે ભાજી. આ ટેસ્ટી જ લાગે તમને. હા થેપલા બહુ સેટ થયો ભાઈ. સવારે આમ થાય થેપલા બનાવ્યા હતા ને એટલે અત્યારે બાકી સૂકી ભાજી એને સેટ થઈ ગઈ. સૂકી ભાજી ને થેપલા બાએ બેસ્ટ સૂકી ભાજી લાગે બધું જમવું હોય તો આવજો. ત્યાં જ્યાંથી વિડીયો જોતા હોય નથી સપોર્ટ કરતા રહેજો. ભાજી બનાવી છે બાએ જો. બેસ્ટ ભાજી બનાવી છે. બધા બે ગયા છે જમવા. જો મસ્ત સૂકી ભાજી બનાવી નાખી છે બાએ. થેપલા ખાવાના છે. થેપલા ને ભાજી બા ખાવા બે ગયા છે. ભાજી બાએ મસ્ત બનાવી સરસ છે જો. અને છાશ પણ સાથે એટલે આ સરસ થાળી થઈ ગઈ. તો હવે અમે છે ને બધા જમી લેવી. જમીને મસ્ત ગરમા ગરમ ભાજી અને થેપલા છે તો ફટાફટ જમી ફેમિલી. અત્યારે વાગી ગયા છે 5. બધું જ કામ કરી નાખ્યું. કપડાં ધોયા હતા એ બધા કપડાં સુકાઈ ગયા એ લઈ લીધા અને ફટાફટ હંકેરીને ઘરમાં મૂકી દીધા. હવે એક મિશન સંભાળવાનું છે. ફળિયાનું હવારમાં વાયરા હતા પણ પાછા એવા ને એવા થઈ ગયા. પવન ઉપડો ને એટલે એવા ને એવા પાછા થઈ ગયા. ફળિયા વારવાના હોય ને બાએ એમનું મિશન સંભાળી લીધું છે. લસણ આપણું લસણનો રોજ 2 ટાળે લસણ તો આવે જ તે શાક માટે. એ ફોલે રાખવાનું.
અમે મારે ભંડાર સંભાળવો જોઈએ એટલે બધું બાનું મિશન છે ભંડાર બનાવવાનું ગરમ ગરમ સબ્જી રોટી ખીચડી રોટલા તો અત્યારે શું બનાવવાનું જમવાનું અત્યારે હજી કાંઈ નક્કી નથી કંઈક શાકભાજી જો કરું. બે ટાઈમ શું થાય ખબર એક બપોર પડે અને એક સાંજ પડે ને એટલે એક જ પ્રશ્ન ઊભો રહે શાક શેનું બનાવું શાક શેનું કરું રીંગણા છે રીંગણા બપોરે છે ને સૂકી ભાજી બનાવી હતી રીંગણા પડ્યા હવે અત્યારે રીંગણા પડ્યા હતા તો હવે અત્યારે તમે ભરેલા રીંગણા કરો તો રાતે ન ભાવે હા, તો અત્યારે હાલે અત્યારે હવે કંઈક વિચારવું જોઈશે ભજીયા નથી ખાવા ભજીયા બે દી પહેલાં ખાવા એ તો ખાય બરાબર હાલો નહીં તો કંઈક ડિસિઝન થઈ જશે બા લસણ ફોલી લે હું ફળિયા મારી નાખું તો હવે 6:30 થઈ ગયા છે રસોડામાં આવી ગયા છે હું ને બા અને શાકનું ડિસિઝન કાંઈ નહોતું થતું એટલે હવે અત્યારે શું બનાવવાનું લીલા મરચાંની બેસ્ટ કઢી બા અત્યારે જો મરચાંની કઢી બનાવે છે આમાં શું નાખવાનું એમાં કાટી થાય ખાસ લીલા મરચાં સુધારી નાખ્યા અને કોથમીર નાખવાની છે અને લીલા મરચાં જો બા અત્યારે લીલા મરચાંની કઢી ખાય ને બટકે ચડાવી મસ્ત અને આટલા જો મરચાં અમે આટલા જ નાખી બસ આટલા મરચાં હોય પછી ચણાનો લોટ અને છાશ બધું આવે અને થોડોક ચણાનો લોટ મસ્ત કઢી લાગે મને super લાગે તમને તમે કોથમીર લીલા મરચાં ચણાનો લોટ ને છાશ મસ્ત નાખવાનું એમાં એટલે અત્યારે મરચાં કઢીને બાજરીના રોટલા પ્રોગ્રામ આમાં ટેસ્ટી જો આવી રીતના બનાવવાનું મરચાંને થોડી શેકવાના તેલ પછી એને ચણા લોટ એમાં નાખવાનો પછી છાશ નાખે પછી હળદર મીઠું એટલે બની ગઈ ટેસ્ટી કઢી હમણાં જ આપણે નથી બનાવી અત્યારે આજ મને યાદ આવી ગયું મને બહુ ભાવે સુરત જેવર બહુ બનાવી મસ્ત લાગે આ શેકાઈ જાય ને પછી આ લોટ પણ શેકાઈ જાય પણ છાશ નાખી દેવાનું એટલે એકદમ રાઈટ કઢી ટેસ્ટી બનશે અમે આવું બહુ બનાવ્યું મરચાંની કઢી. મરચાં શેકાઈ ગયા એટલે લોટ બસ નાખી પછી દેવાનો આ લોટ શેકાઈ જાય ને એટલે છાશ નાખી દેવાની. પછી હળદર મીઠું પછી ઘાટી કાઢ લઈ લેવાનું આ આસાન છે જલ્દી ફટાફટ નહીં બને તમારે ઉતાવળ હોય ને તો એ તમે બનાવી શકો તો આ મરચાં કઢી સરસ તૈયાર થઈ ગઈ ગરમા ગરમ જો આ તમારી નજરે જો જોજો મસ્ત કઢી બની કેટલી સુપર આ રોટલામાં બટકે ચડાવીને ખાવ ને બહુ મસ્ત લાગે. આવી કઢી બનાવી લેવાની રોટલા સાથે આ તૈયાર છે. હવે રોટલા બનાવવાના